નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નજમા કપડવંશી સાર્થક વિદ્યા મંદિરમાં આપનું સ્વાગત કરું છું। ધોરણ 8 વિષય હિન્દી, પાઠ 9। પાઠનું નામ છે મમતા। પાઠના લેખક છે જયશંકર પ્રસાદ। જયશંકર પ્રસાદનો જન્મ 30/1/1889 વારાણસીમાં થયો હતો। કે જયશંકર પ્રસાદે ઘણા બધા નાટકો, કહાનીઓ અને નિબંધ, ઉપન્યાસ પણ ઘણા બધા એમને લખેલા છે। તો આમાં એક પાઠ છે કે જે મમતા છે, એ પણ એક કહાની છે, એ કે છે જયશંકર પ્રસાદે લખેલી છે। તો એની હું તમને ખાલી આછેરી ઝલક આપી દઉં છું કે કેના ઉપરથી આખો આ પાઠ આપણને આપેલો છે। તો કે जयशंकर प्रसाद द्वारा रचित इस कहानी की नायिका ममता है। आ जयशंकर प्रसादना के छे द्वारा जे आ कहानी छे एनी नायिका छे ममता नामनी एक छोकरी छे। ममता विधवा है। ममता एक विधवा छोकरी छे। रोहतास दुर्ग के मंत्री चूड़ामणि अपनी एकमात्र स्नेह पालिता पुत्री के दुख से अत्यंत दुखी है। ममता के छे के विधवा छे એટલા માટે કે રોહતાસ દુર્ગ એટલે કિલ્લાના જે મંત્રી છે ચૂડામણી, એની એક કે છે દીકરી છે કે જે અત્યંત ખૂબ જ દુઃખી છે। વિધવા હોવાથી તેની દીકરી આ દુઃખી છે। वे उसका भविष्य सुरक्षित करने का प्रयास करते हैं। કે એના પિતાજી છે કે એની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરતા હોય છે, किंतु पिता द्वारा भिजवाई स्वर्ण उपहारों को ममता लौटा देती है। परंतु एना पिताए जे के मोकलेलू छे के सोनाना जे उपहारो हता ए ममता छे पाछा मोकली दे छे। डोलियों में छिपकर बैठे पठान सैनिकों ने अगले ही दिन दुर्ग पर अधिकार कर लिया। के डोलियों में बैठेला जे पठाणना सैनिको हता ए आगले दिवसे के छे दुर्ग पर એટલે કિલ્લા ઉપર આક્રમણ કરી અને એનો અધિકાર પોતે જમાવી લે છે। ચૂડામણી વહી મારે ગઈ। તો એ કે છે સૈનિકો વચ્ચે અને કે છે જે મંત્રી ચૂડામણી હતા કે મમતાના પિતાજી એની વચ્ચે યુદ્ધ થાય છે, લડાઈ થાય છે। એમાં કે છે ચૂડામણી મારે જાય છે। किंतु ममता वहाँ से सुरक्षित काशी के उत्तर में स्थित एक विहार में जा पहुंची। परंतु यहाँ थी के ममता है सुरक्षित के यहाँ निकली जाए छे अने काशी में पहुंची जाए छे और वहीं रहीने लगी त्यां जईने रहेवा लागे छे। लंबा समय बीत गए ने घणो लांबो समय वीती गयो। अपनी झोपड़ी में बैठी ममता दीप के आलोक में पाठ करी थी। के ममता के पोतानी झोपड़ी में बैठी बैठी के छे के पोताना के पासे लाइट तो नहोती એટલે કે છે દીવડાના કે છે પ્રકાશમાં એ પોતે પાઠ કરી રહી હતી। ભીષણ હતાશ આકૃતિને આશ્રય માંગે એવામાં કે છે એક વ્યક્તિ આવી અને એની પાસે આશરો માંગે છે। संकोचपूर्वक ममता ने अतिथि धर्म का पालन करते हुए उस पति को आश्रय दिया। संकोच तो હતો એના મનમાં કે કોઈ અજાણ્યા વ્યક્તિને આપણે આશરો આપવો હોય તો એના માટે સંકોચની વાત હતી, તો પણ કે છે ને અતિથિ ધર્મનું પાલન કરી અને કે છે મુસાફીરને આશરો આપેલો। વહ પથિક કોઈ ઓર નહીં હુમાયું था। કે છે આ કે છે મુસાફિર બીજો કોઈ ન હતો, એક રાજા હુમાયું હતો, શહેનશાહ હુમાયું હતો, जिसने सुबह होने पर अपने एक सैनिक मिर्जा को इस वृद्धा की टूटी झोपड़ी बनवाने का आदेश दिया। કે જ્યારે કે છે હુમાયું એના ઘરેથી મમતાના ઘરેથી જાય છે ત્યારે સૈનિક એક મિર્જા નામનો હોય છે, એને કહે છે કે હું મેં અહીં આશરો લીધો છે તો કે છે વૃદ્ધાની કે ઝોપડી છે એને કે છે નવી બનાવી આપવાનો આદેશ આપે છે। મમતા अब 17 वर्ष की हो चली थी। મમતા છે એ કેટલા વર્ષની થઈ ગઈ છે તો કે 70 વર્ષની થઈ ગઈ છે, બુઢી થઈ ગઈ છે। अचानक उसे एक अश्वारोही की आवाज़ सुनाई दी जो उसी की झोपड़ी के बारे में पता पूछ रहा था। तो अचानक ज के एक घोड़ासवारनो अवाज आवे छे अने के झोपड़ीना बारामां पूछी रह्यो होय छे। ममता उस मुगल अश्वारोही को वह स्थान सोंपकर अंत यात्रा पर चली गई। પછી મમતા છે એ જે મુગલ જે ઘોડેસવાર હતો એને કે છે પોતાની ઝોપડી સોંપી અને મૃત્યુ પામે છે। उस स्थान पर एक आकर्षक मंदिर बना जिसके शिलालेख पर सातों देश के नरेश हुमायूं और उसके पुत्र अकबर का नाम तो था, किंतु ममता का कहीं जिक्र तक न था। आ जगह के जे जगह ममता रहती हती एने के ज्यां हुमायूं आश्रो आपेलो हतो ए जगह के खूब ज मोटुं बधुं मंदिर बनाववामां आवेलुं अने मोटो बधो शिलालेख એટલે મોટો પથ્થર રાખેલો હતો એ પથ્થર ઉપર સાતો દેશનો નરેશ કે હુમાયુંનું નામ હતું અને એના દીકરા અકબરનું પણ નામ હતું, પણ આ જગ્યાએ કોઈ પણ જાતની મમતાનો કોઈ પણ જગ્યાએ જિક્ર કરવામાં આવેલો ન હતો। આ આપણે ટૂંકમાં એની સમજૂતી આપી। હવે આપણે કે છે પાઠની હવે શરૂઆત કરીએ। તો ચાલો હવે પાઠને આપણે સમજીએ કે કેના ઉપરથી આખો પાઠ છે। આખો પાઠ છે એક મમતા નામની સ્ત્રી છે એના ઉપરથી જ આખો પાઠ છે। તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। रोहतास दुर्ग के प्रकोष्ठ में बैठी हुई युवती ममता स्वर्ण के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही थी। के रोहतास दुर्गનું એક મહેલ છે, કિલ્લો કહેવાય, કે એમાં એક પ્રકોષ્ઠ એટલે કે રૂમ હતો, એમાં બેઠી બેઠી મમતા છે એ કહે છે કે स्वर्ण के तीक्ष्ण गंभीर प्रवाह એટલે કે આજુબાજુ કોઈ નદીનો કે છે ગંભીર અવાજ આવી રહ્યો હતો એને જોઈ રહી હતી।
मन में वेदना, मस्तक में अंधी, आँखों में पानी की बरसात लिए वह विकल थी। એના મનમાં ખૂબ જ દુઃખ હતું, માથામાં મગજમાં અંધી ચાલી રહી હતી અને આંખોની અંદર પાણીની ધારાઓ વહેતી રહી હતી। वह रोहतास दुर्गे मंत्री चूडामणि की एकमात्र दुहिता थी। एक रोहतास दुर्गना के जे मंत्री जे चूडामणि छे एनी एकमात्र एक दीकरी हती। दुहिता एटले पुत्री हती। उसके लिए कोई अभाव होना असंभव था, परंतु वह विधवा थी। एना माटे कोई के छे असंभव काम न हतुं, पण ते बीजुं शुं हतुं, एने बीजा कोई जातनुं दुःख न हतुं, पण परंतु ते एक विधवा हती के उसकी विडंबना का अंत कहाँ था, एने कोई दुःखनो कोई पार न होतो। चूडामणि ने चुपचाप उस प्रकोष्ठ में प्रवेश किया। तो चूडामणि छे ए तरत ज एना रूम में प्रवेश करे छे। सोण के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन मिलाने में बेसुध थी। के छे कि જ્યારે ચૂડામણી કહે છે કે મમતાના રૂમમાં આવે છે ત્યારે કહે છે કે નદીના પ્રવાહના લીધે અને પોતાના મન મસ્તિષ્કમાં જે વિચારો ચાલી રહ્યા હતા મમતાના એના લીધે કહે છે કે એના પિતાજી જ્યારે રૂમમાં આવે છે ત્યારે પણ એને કંઈ ખબર પડી ન। પિતા કા આના ન જાણ સકી, ત્યારે પિતા એના રૂમમાં આવ્યા હતા પણ જાણી સકી નહીં। ચૂડામણી વ્યથિત હો ઉઠે। ચૂડામણી છે એ કે છે આ એની દીકરીને કહે છે દુઃખી જોઈ અને ખૂબ જ વ્યાકુળ થઈ ગયા। स्नेह पालिता पुत्री के लिए क्या करे, यह स्थिर न कर सकते थे। કે સ્નેહ પાલિતા એટલે કે પોતાની કે છે પુત્રી માટે શું કરી શકે, કે છે કંઈ કરી શકે ન હતા। લોટકર બહાર ચલે ગઈ। તરત જ એનો દીકરીનું દુઃખ જોઈ અને કહે છે કે ચૂડામણી છે એ ત્યાંથી ઘરે પોતાના રૂમમાંથી બહાર નીકળી જાય છે। ऐसा प्राय होता, परंतु आज मंत्री के मन में बड़ी दुश्चिंता थी। पैर सीधे न पड़ते थे। आज એને ખૂબ જ એની દીકરીને લઈ અને ખૂબ જ દુઃખ થતું હતું કે છે તે ત્યાંથી પાછા તરત જ નીકળી પડ્યા। એક પહર બીત જાને પર વે ફિર મમતા કે પાસ આયે, કે સવારથી કદાચ સાંજ થઈ ગઈ હશે ત્યારે પાછા કે છે એક વખત તો જતા રહે છે પણ પાછું કામ હતું એટલે કે છે મંત્રી ચૂડામણી છે એ પોતાની દીકરી મમતાના પાસે પાછા ફરીથી આવે છે। उस समय उनके पीछे 10 सेवक चांदी के बड़े थालों में कुछ लिए खड़े थे। કે જેના પિતાજી જ્યારે મમતાના રૂમમાં આવે છે તો એની પાછળ એવા 10 સૈનિકો હતા કે જે ચાંદીના થાળ લઈ અને એની પાછળ ઊભા હતા। સોના ચાંદીના થાળ લઈ અને એની પાછળ ઊભા હતા। कितने ही मनुष्यों के पद शब्द सुन ममता ने घूम कर देखा। કે એટલે મમતા કે છે દુઃખી હતી, ઊભી હતી તો આ બધા ઘણા બધા મનુષ્યો, હવે 10 સેવકો હોય તો એના પગનો અવાજ સાંભળી, એના અવાજ સાંભળી અને મમતા પાછું વળીને જુએ છે। मंत्री ने सब थालों को रखने का संकेत दिया। अनुचर थाल रख कर चले गए। કે છે જે મંત્રી છે મંત્રી ચૂડામણી એ કે બધા સૈનિકોને જે થાલાઓ સોના ચાંદીના ભરેલા હતા એ રાખી અને કે જ્યાંથી જવાનું એમને કહે છે। મમતા ને પૂછા યહ ક્યા હે પિતાજી, તો મમતા એના પિતાજીને પૂછે છે કે આ શું છે પિતાજી, તો એમના પિતાજી એમને જવાબ આપે છે તેરે લીએ બેટી ઉપહાર હે કહકર ચૂડામણીને આવરણ ઉલટ દિયા। તો એના પિતાજી એને એમ કહે છે કે આ બેટી તારા માટે બધા ઉપહાર છે, ભેટ છે કે એટલું કહી અને ચૂડામણી છે એને જવાબ આપે છે। स्वर्ण का पीलापन उस सुनहरी संध्या में विकीर्ण होने लगा। ममता चौंक उठी, इतना स्वर्ण यहाँ कहाँ से आया। તો કે જે થાલાની અંદર સોના ચાંદીના જે દાગીના હતા કે એનો એકદમ અંજવાળું કે છે આખા રૂમની અંદર ફેલાઈ ગયું હતું। સાંજનો સમય હતો એટલે સોનાની ચમક છે એ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી। તો આ બધું જોઈ અને મમતા ચોંકી ઉઠે છે અને એના પિતાજીને પૂછે છે કે આટલું બધું સોનું ક્યાંથી આવ્યું। પિતાજી કહે છે તો એમના पिताजी કહે ચૂપ રહો મમતા યહ તુમ્હારે લીએ હે। એમના પિતાજી મમતાને કહે છે કે તું શાંત થઈ જા કે આ બધું તારા માટે છે। तो क्या आपने शत्रु का उत्कोच स्वीकार कर लिया। पिताजी यह अनर्थ है, अर्थ नहीं है। तो तरत ज ममता एना पिताजीने जवाब आपे छे तो शू तमे शत्रु हारे उत्कोच एटले के छे रिश्वत स्वीकारी कर लीधी छे। पिताजी आ तो अनर्थ छे, आनो कोई अर्थ नथी, लौटा दीजिए। पिताजी तरत ज ममता एना पिताने कहे छे कि आ बधुं छे तमे पाछुं आपी दो। हम लोग ब्राह्मण है, इतना सोना लेकर क्या करेंगे। तो के छे आपणे तो ब्राह्मण छीए के आटલું બધું સોનું લઈ અને આપણે શું કરીશું। इस पतनोन्मुख प्राचीन सामंत वंश का अंत समीप है बेटी। तो तरत ज एना पिताजी कहे छे કે જે પ્રાચીન સામંત વંશ છે ને એનો અંત હવે નજીક આવી ગયો છે। किसी भी दिन शेरशाह रोहतास दुर्ग पर अधिकार कर सकता है, उस दिन मंत्रित्व न रहेगा तब के लिए बेटी। तो કે છે કે ઘણા કહે છે સામંત વંશનો અંત નજીક આવી ગયો છે
કે જે શેરશાહ છે કે શેરશાહ કે જે રોહતાસ દુર્ગ ઉપર પોતાનો અધિકાર જમાવવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે કે છે મારું આ મંત્રીનું પદ છે એ રહેશે નહીં, ત્યારે આપણે આ સોનું છે એ આપણે ત્યારે માટે કામ આવશે. હે ભગવાન, વિપત કે લીએ ઇતના આયોજન. તો મમતા તરત જ એના પિતાજીને જવાબ આપે છે કે હે ભગવાન, શું કે છે આપણે જે તો આપણી પાસે મુસીબત પણ નથી આવી, તો આટલી પહેલાં આટલું આયોજન કરવું છે. પરમ પિતા કી ઈચ્છા કે વિરુદ્ધ ઇતના સાહસ. ઈશ્વરની ઈચ્છાને વિરુદ્ધ કે છે આપણે આટલું મોટું સાહસ કરવાનું છે. પિતાજી ક્યાં ભીખ ન મિલેગી. મમતા એના પિતાજીને જવાબ આપે છે કે પિતાજી, શું આપણને ભીખ પણ નહીં મળે? આપણે તો બ્રાહ્મણ છીએ, ધારીએ તો આપણને ભીખ પણ મળી શકે છે, આપણે આટલું સોનું શું કામ જોઈએ છે? એટલું એના પિતાજીને કહે છે કે આપણને ભીખ પણ નહીં મળે. ક્યાં કોઈ હમે દો મુઠ્ઠી અન્ન દેગા. કે મમતા એના પિતાજીને કહે છે કે આપણને કહે છે ભીખમાં કોઈ 2 મુઠ્ઠી અનાજ પણ નહીં આપે. યહ અસંભવ હે. એના પિતાજીને કહે છે કે આ અસંભવ છે. ફેર દીજીએ. પિતાજીને પાછું આપી દો પિતાજી. મેં કાંપ રહી હું ખબર ડરી રહી છું. ઇસકી ચમક આંખો કો અંધા બના રહીએ. કે આ બધું જે સોનું છે એ બધું તમે એને પાછું આપી દો, કે મને આ બધું જોઈ અને ડર લાગે છે, અને આ કે છે સોનાની ચમક જોઈ અને મારી આંખો અંજાઈ જાય છે. એમ કહી અને મમતા છે એને પાછું આપવાનું એમને પિતાજીને કહે છે. મૂર્ખ હે કહકર ચૂડામણી ચલે ગયે. તો તરત જ એમના પિતાજી એની દીકરી મમતાને કહે છે તું ખૂબ જ મૂર્ખ છો એટલું કહી અને ચૂડામણી ત્યાંથી ચાલ્યા જાય છે. દૂસરે દિન જબ ડોલીઓ કા તાંતા આ રહા થા. કે બીજા દિવસની વાત છે કે જ્યારે કે છે એના કે છે કે રોહતાસ દુર્ગના કિલ્લાની અંદર કે મહેલની અંદર કે છે ડોલીઓ કા તાંતા, એટલે કે ખૂબ જ સારી એટલી ઝાઝી બધી ડોલીઓ આવી રહી હતી, એક પછી એમ ઘણી બધી ડોલીઓ આવી રહી હતી. કે ડોલીઓ એટલે કે જેમાં પહેલાંના સમયમાં રાજાના વખતમાં રાજા છે એ ઘોડા ઉપર કે હાથી ઉપર બેસીને આવતા, પણ એની રાણીઓ છે એ ડોલીઓમાં બેસી અને આવતી હતી. તો એવી ઘણી બધી ડોલીઓ કે છે રોહતાસ દુર્ગ કિલ્લાની અંદર આવી હતી. મંત્રી ચૂડામણી કા હૃદય ધક ધક કરને લગા. આ બધી ડોલીઓ જોઈ અને મંત્રી ચૂડામણીનું હૃદય છે એ તો જોરથી ધક ધક કરવા લાગ્યું. વે અપને કો રોક ન શકે. એ કે છે એ પોતે રોકી શક્યા નહીં. એને જાણવાની ઈચ્છા થઈ કે આટલી બધી ડોલીઓ કોની છે, આ બધું જાણવાની ઈચ્છા થઈ, એટલે કે રોકી ન શક્યા. ઉન્હોંને જાકર રોહતાસ દુર્ગ કે તોરણ પર ડોલીઓ કા આવરણ ખુલવાના ચાહા. પોતે કે છે રોહતાસ દુર્ગના તોરણ પર ડોલીઓ, તોરણ એટલે કે ને દરવાજા પાસે જઈ અને કે છે ડોલીઓનો જે કે પડદો હોય એને ખોલવાની કોશિશ કરવાની ચાહી, કે છે કે જોઉં કે અંદર કોણ છે. પઠાનોને કહાયા મહિલાઓ કા અપમાન હે. કે પઠાનો એટલે કે એના શેરશાહના કે જે સૈનિકો હતા એને પઠાનો કહેવાય છે. તો કે એને કહે છે કે આ મહિલાઓનું અપમાન છે કે તમે એને જોઈ ના શકો, કહે છે. બાત બઢ ગઈ, તલવારે ખીંચી, મંત્રી વહીં મારે ગઈ. કે તરત જ કે છે પઠાનો અને મંત્રી વચ્ચે બોલાચાલી થઈ, પછી તો બંને વચ્ચે યુદ્ધ પણ થયું. કે છે કે વાત ખૂબ જ આગળ વધી ગઈ, એકબીજાએ સામે તલવારો પણ ખેંચી લીધી, અને એમાં જ કે છે તલવારો કે લડાઈમાં કે છે જ્યાં મંત્રી ચૂડામણી હતા એ ત્યાં જ કે છે માર્યા ગયા. રાજા રાની ઓર કો સબ છલી શેરશાહ કે હાથ પડે. પછી અંદર જઈ અને જે કે છે શેરશાહના જે સિપાહીઓ હતા એ બધા રાજમહેલની અંદર જતા રહે છે, અને અહીંયાથી રાજા રાણી અને કે જેટલા બધા સૈનિકો હતા એને કે છે શેરશાહે પકડી લીધા. નીકળ ગઈ મમતા. અહીંયાથી કે છે પાછળના દરવાજેથી જે મમતા હતી કે છે અહીંયાથી ભાગી જાય છે. કે ચિંતામણીની જે દીકરી હતી, મંત્રીની દીકરી હતી કે જે મમતા, એ પાછળના દરવાજેથી ભાગી જાય છે. રાજા રાણી અને બધા સૈનિકો પકડાઈ જાય છે, પણ ત્યાંથી મમતા છે એ ભાગી જાય છે. ડોલી મેં ભરે હુએ પઠાણ સૈનિક દુર્ગ ભર મેં ફેલ ગઈ, પરંતુ મમતા ન મિલી. કે ડોલીની અંદર છે બેઠેલા કોઈ રાણીઓ નહોતી, પણ એની અંદર બેઠેલા પઠાણના સૈનિકો હતા કે છે એ બધા કહે છે કે રોહતાસ દુર્ગની અંદર બધી જગ્યાએ ફેલાઈ ગયા અને મમતાને શોધવા લાગ્યા, પણ મમતા ત્યાંથી ચલી ગઈ હતી, એટલા માટે મમતા એને મળી નહીં. काशी के उत्तर में स्थित धर्मचक्र विहार मौर्य और गुप्त सम्राटों की कीर्ति का खंडहर था. કે કાશીની ઉત્તરમાં કે છે કે ખંડર હતો, ગુપ્ત સમ્રાટનું કે છે ગૌતમ બુદ્ધનું એક ખંડર કે છે એવું મંદિર હતું કે જે અત્યારે ખંડરમાં પ્રસ્થા થઈ ગયું હતું. પહેલાંના સમયમાં કે ગૌતમ બુદ્ધ અહીંયા રહી અને કે છે તપસ્યા કરી હતી. આ એક ખંડર હતું કે છે. તો ખંડિત શિખરો વાલે ભ્રવન
तृण जुल्मों से ढके हुए प्राचीन और ईंटों के ढेर में बिखरी हुई भारतीय शिल्प की विभूति ग्रीष्म की चंद्रिमा में स्वयं को शीतल कर रही थी। आ एक એવું ખંડિત હતું કે જેની કે ઈંટો એ કે છે બધી વિખેરી પડેલી હતી ને ખૂબ જ જૂનું હતું કે છે, અને એમાં ઘણી બધી મૂર્તિઓ હતી કે છે. એ મૂર્તિઓ કે છે કે ચંદ્રની ચાંદ કે રાતની ચાંદનીમાં થોડી થોડી ચમકી પણ રહી હતી. એવું આ ખંડર હતું કે છે કાશીના ઉત્તરમાં. जहाँ गौतम का उपदेश ग्रहण करने के लिए पंचवर्गीय भिक्षु पहले मिले थे. આ એક એવું ખંડર હતું કે જેમાં ગૌતમ બુદ્ધ કે ભગવાન બુદ્ધ કે છે અહીંયા ઉપદેશ આપતા હતા, અને એને સાંભળવા માટે ઘણા બધા ભિક્ષુકો અહીંયા પહેલાં મળવા આવતા એમને કહે છે. उसी स्तूप के भग्नावशेष की मलिन छाया में एक झोपड़ी में दीपालोक में एक स्त्री पाठ कर रही थी. आज એક મંદિર હતું કે ખંડર હતું, એની અંદર જ કે છે એક ઝોપડી બનાવેલી એવી હતી, નાની હતી. એ ઝોપડીની અંદર કે છે નાનો દીપાલોક એટલે કે છે દીવો સળગી રહ્યો હતો. એની અંદર એક સ્ત્રી પાઠ કરી રહી હતી કે છે. પાઠ અનન્યા સ્વિનસ્ટો માએ જના પર્યુ પાસ્તથી કે આજ એક હતું કે જેની અંદર દીવાના અંજવાળમાં કે સ્ત્રી પાઠ કરી રહી હતી. પાઠ રૂક ગયા. एक भीषण और हताश आकृति दीपक में मंद प्रकाश में सामने खड़ी थी. तो કે છે એક સ્ત્રી પાઠ કરી રહી હતી, ત્યાં પાઠ અચાનક જ રોકાઈ જાય છે. તો શું જોવે છે કે છે તો એક ભીષણ એટલે ખૂબ જ ખતરનાક અને હતાશ આકૃતિ નિરાશ થઈ ગયેલો એક વ્યક્તિ કે છે કે દીવાના પ્રકાશમાં સામે આવીને ઊભો રહે છે. स्त्री उठी, उसने कपाट बंद करना चाहा, परंतु उस व्यक्ति ने कहा माता मुझे आश्रय चाहिए. तो તરત જ તે સ્ત્રી કે છે પાઠ કરતી રોકી જાય છે અને ઊભી થઈ છે, અને એનો રૂમનો કે છે ઝૂંપડીનો દરવાજો બંધ કરવાની કોશિશ કરે છે. પરંતુ તે વ્યક્તિ કે છે એ તરત જ બોલે છે કે માતા કે છે મને આશરો જોઈએ છે. તો તે સ્ત્રી પૂછે છે તુમ કોણ હો. તો એ સ્ત્રી એને વ્યક્તિને પૂછે છે કે તું કોણ છે. तो तुरंत જે વ્યક્તિ એમને જવાબ આપે છે मैं मुगल हूँ, चौसा युद्ध में शेरशाह से विपन्न होकर रक्षा चाहता हूँ. કે હું એક મુગલ છું કે શેરશાહની કે છે યુદ્ધમાં કે છે હું કહે છે કે ઘાયલ થઈ ગયો છું અને તમારી પાસે રક્ષા માંગવા આવેલો છું. इस रात अब आगे चलने में असमर्थ हूँ. એટલો બધો ઘાયલ અને પરેશાન છું કે હું હવે આગળ ચાલી શકું તેમ નથી. કહે છે કે મારામાં એટલી બધી હિંમત અને શક્તિ નથી કે હું હવે આગળ ચાલી શકું. તરત જ મમતા કહે છે કે આ શેરશાહ છે. સ્ત્રીને આપણે હોઠ કાઢી લઈએ. તરત જ કહે છે શું શેરશાહ એમ કહી અને કહે છે એટલું સ્ત્રી કહી અને પોતે વાત કરતી બંધ થઈ જાય છે. તો તરત જ કે મુગલ કહે છે હા માતા, પરંતુ તુમ ભી વૈસે હી ક્રૂર હો. તરત જ કહે છે તે સ્ત્રી એમને મુગલને કહે છે કે તું પણ એટલો જ क्रूर छो के છે, તું પણ એટલો જ ઘાતકી છો. वही भीषण रक्त की प्यास, वही निष्ठुर प्रतिबिंब तुम्हारे मुख भर भी है सैनिक. તો એ કહે છે એક સ્ત્રી છે એ સૈનિકને એમ કહે છે કે તારામાં પણ આટલી જ રક્તની પ્યાસ છે કે જે તું પણ એને બધા સૈનિક જેવો જ છો કે છે. તારામાં પણ એવું જ કે છે નિષ્ઠુર પ્રતિબિંબ તારા મોઢા ઉપર જોવા મળી રહ્યું છે. મેરી કુટી મેં સ્થાન નહીં, જાઓ કંઈ દૂસરા આશ્રય ખોજ લો. તો કહે છે કે મારી આ કે છે ઝૂંપડીમાં તારા માટે કોઈ સ્થાન નથી. તું આગળ જા અને બીજી જગ્યાએ જઈ અને તારો આશરો શોધી લે. गला सूख रहा है, साथी छूट गए, अश्व गिर गए, इतना थका हूँ. इतना कहते कहते वह व्यक्ति धम से बैठ गया. તો તરત જ મુગલ જે સૈનિક છે એ સ્ત્રીને કહે છે કે મારું ગળું સુકાઈ રહ્યું છે, મારા સાથી છે એ બધા છૂટી ગયા છે, મારો ઘોડો છે એ પણ પડી ગયો છે, એટલો બધો થાકી ગયો છું. એટલું કહેતા જ કે છે તે વ્યક્તિ છે એ ધમથી નીચે બેસી જાય છે. એટલામાં એટલી બધી હિંમત પણ નહોતી રહેતી કે પોતે ઊભો રહી શકે કે વાત પણ કરી શકે. એટલું કહી અને તે ત્યાં જલ્દી જમીન પર બેસી જાય છે. ઉસકે સામને પૂરા બ્રહ્માંડ ઘૂમે લગા. તો તરત જ બેસી જાય છે ને એવા તેમને ચક્કર આવવા લાગે છે કે જાણે કે છે આખું બ્રહ્માંડ આખી પૃથ્વી સામે એને ફરવા લાગ્યો એવી રીતે એમને ચક્કર આવે છે અને ત્યાં તે બેસી જાય છે. ચલો આટલું કહી અને આપણે આ પાઠનો પૂરો કરીશું. આ બીજો અડધો પાઠ છે આપણે બીજા પાઠમાં આપણે પૂરો કરીશું. હરિઓમ અસ્તુ.